હોળીના દિવસે કરો આ ટોટકા, થશે દુઃખનો અંત, તિજોરી પૈસાથી ભરાઈ જશે। દર વર્ષે ફાગણ પૂર્ણિમાના દિવસે હોલિકા દહન થાય છે અને બીજા જ દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે। હોળીનો તહેવાર અનિષ્ટ ઉપર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે। આ વર્ષે હોલિકા દહન 24 માર્ચે છે, જ્યારે હોળી 25 માર્ચે ઉજવવામાં આવશે। હોળીના તહેવારની ઉજવણી સાથે જોડાયેલી કથા અનુસાર આ દિવસે તેની કાકી હોલિકા ભગવાન વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદ સાથે અગ્નિમાં બેઠા, જેથી પ્રહલાદ અગ્નિમાં બળી જાય છે। પરંતુ જ્યારે હોલિકા અગ્નિમાં બેઠી ત્યારે તે જાતે જ દાઝી ગઈ અને પ્રહલાદને કંઈ થયું નહીં। ખરેખર હોલિકાને અગ્નિમાં બળી ન જવા માટે બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું। આ વરદાનને કારણે હોલિકા પ્રહલાદ સાથે અગ્નિમાં બેઠી। હોલિકા દહનના દિવસે લોકો લાકડા એકઠા કરે છે અને તેને આગ લગાવે છે અને તેની ભ્રમણકક્ષા કરે છે। એવું માનવામાં આવે છે કે બળવો અગ્નિથી દુષ્ટતાનો નાશ થાય છે। આ સિવાય ઘણા લોકો આ દિવસે વિશેષ ઉપાય પણ કરે છે। આ ઉપાય કરવાથી જીવનના દુઃખનો નાશ થાય છે અને અનેક મુશ્કેલીઓથી મુક્તિ મળે છે। મિત્રો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અવનવી જાણકારી મળી રહે। સારા સ્વાસ્થ્ય માટે આ ઉપાય કરો। જો તમે કોઈ રોગથી પીડિત છો તો આ ઉપાય કરો। હોલિકા દહનના દિવસે આ ઉપાય કરવાથી તમે રોગથી મુક્તિ મેળવશો અને રોગોથી પણ સુરક્ષિત રહેશો। ઉપાય અંતર્ગત હોલિકા દહનના દિવસે સરસવની પેસ્ટ બનાવો અને આખા શરીરમાં માલિશ કરો। હોલિકાગ્નિમાં તેમાંથી કોઈ પણ મલમ મૂકો। આ ઉપાય કરવાથી તમારો રોગ મટાડશે। મેલી વિદ્યાની અસર સમાપ્ત થઈ ગઈ છે। તમારા અને પરિવારના સભ્યો પર મેલી વિદ્યાની અસરને સમાપ્ત કરવા માટે આ ઉપાય કરો। આ ઉપાય કરવાથી મેલી વિદ્યાની અસર દૂર થઈ જશે। ઉપાય અંતર્ગત હોલિકા દહન પછી હોલિકાની રાખ ઘરે લાવો અને તેને તાવીજમાં ભરો। પછી તમારે આ તાવીજ પહેરવું જોઈએ। આ તાવીજ પહેરો કે તરત જ મેલી વિદ્યાની અસર બંધ થઈ જશે। આ સિવાય જો તમે ઈચ્છો તો આ રાખને તમારા કપાળ પર પણ લગાવી શકો છો। નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે। જ્યારે તમે ઘરમાં નકારાત્મક ઉર્જા અનુભવતા હો ત્યારે હોલિકાની રાખ ઘરે લાવો અને તેને તમારા મુખ્ય દરવાજાની બહાર ફેંકી દો। આ ઉપાય કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જા પ્રવેશ કરશે। બીજો ઉપાય એ છે કે હોલિકા દહનની રાખ ઘરે લાવો અને તેને દરેક ખૂણામાં છાંટવી। આ નકારાત્મક ઉર્જાની અસરને પણ સમાપ્ત કરે છે। ખરેખર આ રાખ ખૂબ જ શુભ માનવામાં આવે છે। ગ્રહોની ખામી પૂરી થઈ। જેની કુંડળીમાં ગ્રહોનો દોષ છે તેઓએ હોલિકાની રાખ લાવી શિવલિંગમાં અર્પણ કરવી જોઈએ। આ ઉપાય કરવાથી ગ્રહોની ખામી સમાપ્ત થઈ જશે અને ગ્રહો તમને અનુકૂળ પરિણામ આપશે। લાભ માટે હોળીના દિવસે તમે હળદરનો છોડ ઘરે લાવ્યો। આ છોડને સારી રીતે સાફ કરો અને હળદરની ગઠ્ઠો કાઢો। આ ગાંઠને લાલ રંગના કાપડમાં બાંધો। હવે આ કાપડને તિજોરીમાં રાખો। તેને તિજોરીમાં રાખવાથી પૈસાની તંગી નહીં થાય અને તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે। પારિવારિક શાંતિ માટે પરિવારમાં શાંતિ જાળવવા અને પરિવારના સભ્યોનું જીવન ખુશીઓથી ભરેલું રહેવા માટે તમારે આ ઉપાય કરવા જોઈએ। આ ઉપાય અંતર્ગત તમે હોલિકા દહનની પૂજા કરો અને તેને જળ ચડાવો। તે પછી તેને ફાયર કરો અને તેના 7 પરિભ્રમણ લો। ઉપાય કરવાથી પરિવારની વેદના નાબૂદ થાય છે અને પરિવારમાં હંમેશા શાંતિ રહે છે। વેપારમાં નફો જો તમને વ્યાપારમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો હોલિકા દહન પછી પૂજા કરો। પૂજા કર્યા પછી હોળીમાં પાન, સોપારી અને નારિયેળ ચઢાવો। આ પછી
હોળીની 11 વખત પરિક્રમા કરો અને તે સમયે તમારી સમસ્યાઓ અને ઈચ્છાઓ વિશે બોલવાનું ભૂલશો નહીં. હોલિકા દહન પછી થોડી ભસ્મ લાવીને લાલ કપડામાં ચાંદીના સિક્કા અને સ્ફટિકના શ્રીયંત્ર સાથે બાંધીને ઘરની તિજોરીમાં રાખો. આ ઉપાયથી તમને વેપારમાં પરેશાનીઓમાંથી મુક્તિ મળશે અને ધનલાભ પણ થશે. દેવાની સમસ્યા. જો તમે કોઈ વ્યક્તિને લોન આપી હોય અને તેને પરત મેળવવામાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય તો હોલિકા દહનના દિવસે દાડમની એક લાકડી પર તે વ્યક્તિનું નામ લખો, તેના પર લીલા રંગનો ગુલાલ લગાવો અને તેને હોલિકામાં ચઢાવો. હોલિકા માતાને પ્રાર્થના કરો કે તમને તમારા પૈસા પાછા મળે. આ ઉપાય ચોક્કસપણે કામ કરશે અને તમને લોન પર આપેલા પૈસા પાછા મળવા લાગશે. કૌટુંબિક સુખ. જો પરિવારમાં સુખ સમૃદ્ધિ સંબંધિત કોઈ સમસ્યા હોય તો હોલિકા દહનના દિવસે તમારા પરિવારના સભ્યોના પગના અંગૂઠાથી લઈને માથાના ઉપરના હાથ સુધીના કાચા સૂતને માપીને હોલિકામાં ચઢાવો. હોલિકા દહન કર્યા પછી તેની રાખ ઘરમાં લાવો. પુરુષો તેને કપાળ પર લગાવે છે અને મહિલાઓ તેને ગળા પર લગાવે છે, જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા નહીં રહે અને ઘરમાં હંમેશા ખુશીઓ બની રહે. નોકરી માટે. જો તમને નોકરી મેળવવામાં કોઈ સમસ્યા થઈ રહી હોય તો હોલિકા દહનના દિવસે 8 લીંબુ લઈને 21 વાર ઉતારી લો. તમારે આને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં કરવું પડશે. ઉતાર્યા બાદ સળગતી હોળીમાં આ લીંબુ અર્પણ કરો. આ પછી 8 વખત પરિક્રમા કરો અને તમારા મનની ઈચ્છાઓ બોલો. આ ઉપાયથી તમારી મનોકામના ચોક્કસથી પૂરી થશે. ગરીબીનો નાશ. તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અને સખત મહેનત કરવા છતાં તમારા ઘરમાં ગરીબી યથાવત છે. તેથી હોળીની રાત્રે પૂર્વ દિશા તરફ મુખ કરીને આસન પર બેસો અને તાળના ઢગલા પર 7 પૈસા અને એક નાનકડો શાક રાખો. આ પછી તુલસી અથવા મૂંગા મોંથી ઓમ ગુણ ગણપતે નમઃના 5 ફેરા કરો. જો ઘરમાં પરિવારના સભ્યો વાંચે વારંવાર ઝઘડા થતા હોય તો હોલિકા દહન પછી જે રાખ બચી હોય તેને ઘરે લઈ આવી અને ઘરમાં છાંટી દેવી. રાહુ અને કેતુના દોષ દૂર કરવા હોય અથવા તો શનિની મહાદશાના કારણે જીવનમાં સમસ્યા આવતી હોય તો આ ઉપાય કરવો. તેના માટે એક મુઠ્ઠી રાખ લઈ આવો અને શિવલિંગ પર ચડાવો. ઘરમાં પૈસામાં વૃદ્ધિ થાય તે માટે હોલિકા દહનની રાખનો ઉપાય કરી શકાય છે. તેના માટે હોલિકા દહનની રાખ લઈ આવી અને તેને એક લાલ કપડામાં મૂકી તેની સાથે તાંબાનો એક એવો સિક્કો રાખવો જેમાં એક કાણું હોય. આ વસ્તુને તિજોરીમાં રાખી દેવાથી ધનની આવક વધે છે. નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઘરમાં વધી ગયો હોય તો હોલિકા દહનની રાખ શુભ માનવામાં આવે છે. હોલિકા દહનની રાખમાં નમક અને રાઈ ઉમેરીને ઘરની કોઈ એવી જગ્યાએ રાખી દો જ્યાં કોઈની નજર ન પડે. આમ કરવાથી ઘરમાં લાગેલો નજર દોષ દૂર થાય છે. જો કોઈ વ્યક્તિને નજર લાગી હોય તો તેના માથા પરથી આ રાખને 7 વખત ઉતારીને 4 રસ્તા પર ફેંકી દો. ઘરમાં જો કોઈ વ્યક્તિ સતત બીમાર રહેતી હોય તો આ ઉપાય કરી શકાય છે. તેના માટે હોલિકા દહન પછી જે રાખ બચી હોય તેને ઘરે લઈ આવો. ત્યાર પછી નિયમિત રીતે આ રાખથી માથા પર તિલક કરવું. આમ કરવાથી બીમારીની અસર દૂર થવા લાગે છે. ગ્રહોનો ખરાબ પ્રભાવ દૂર કરવા માટે હોલિકા દહનની રાખને બીજા દિવસે સ્નાન કરવાના પાણીમાં ઉમેરો અને પછી તેનાથી સ્નાન કરો. તેનાથી માનસિક, આર્થિક અને શારીરિક ફાયદો થાય છે. વેપારમાં નુકસાન જતું હોય તો આ ઉપાય કરવો. હોલિકા દહનની રાખ લઈને તેને એક પોટલીમાં બાંધીને દુકાન કે ઓફિસના મુખ્ય દરવાજાની ઉપર લટકાવી દો. આમ કરવાથી બિઝનેસમાં નફો થવા લાગશે.